ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જમિયતપુરાના શ્રી પ્રભા હનુમાનજી મંદિર ખાતે યુવક મંડળ દ્વારા 2100 દીવડા દ્વારા ભવ્ય દીપોત્સવ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમા અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થતાં સમગ્ર દેશમાં ખુશી સાથે હર્ષોલ્લાસ છવાયેલો જોવા મળે છે। ત્યારે આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા માટે ભાવિક ભક્તો દ્વારા ઠેર ઠેર રેલી, શોભાયાત્રા, પૂજા આરાધના, મહાઆરતી સાથે ભવ્ય આતશબાજી જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। જે અંતર્ગત ગાંધીનગરના જમિયતપુરાના શ્રી પ્રભા હનુમાનજી મંદિર ખાતે જમિયતપુરા યુવક મંડળ તેમજ ભાવિક ભક્તો દ્વારા 2100 દીવડા સાથે ભવ્ય દીપોત્સવ કરી રામધૂન તથા મહાઆરતીનું આયોજન કર્યું હતું। જેમાં વિશેષ પટેલે ભગવાન શ્રી રામ બાળ સ્વરૂપ ધારણ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। સમગ્ર મંદિર પરિસર 2100 દીવડાની ઝગમગાટથી અલૌકિક અયોધ્યા નગરી જેવો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે મંદિરના મહંત શ્રી વિજય પ્રકાશ સ્વામીજી તથા દિલ્હી સ્વામી નારાયણ મંદિરના સ્વામી શ્રી યોગી ચરણદાસજી દ્વારા પ્રભા હનુમાનજી મંદિર ખાતે મહાપૂજા સાથે મહાઆરતી પણ કરવામાં આવી હતી। જેનો જમિયતપુરા યુવક મંડળના કૃણાલ પટેલ, જેનિશ પટેલ, જયદીપ પટેલ, સચિન પટેલ, દીપેશ પટેલ, હાર્દિક પટેલ અને યુવાનો, મહિલાઓ સહિત ઉપસ્થિત સૌ ભાવિકોએ ભાગ લીધો હતો। આજનો જે મંગલકારી દિવસ છે એને શબ્દોમાં વર્ણન ન કરી શકાય, કારણ કે શબ્દોની એવી તાકાત નથી કે આ ઉત્સવનું, કારણ કે આ ઉત્સવ જે છે એ અનુભૂતિનો ઉત્સવ છે, અનુભવ કરવાનો ઉત્સવ છે। કારણ કે અંધકારનો અહીંયા નાશ થાય છે અને પ્રકાશનો ઉદય થાય છે। એવી જ રીતે રઘુવંશની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એ પ્રગટ થયા અયોધ્યાની ભૂમિમાં, અને એ અયોધ્યાની જે જન્મભૂમિ ત્યાં આજે આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવાયો। અને લગભગ હું કહી શકું કે આ આપણા સનાતન ધર્મની અંદર આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો આ એક પહેલો જ એવો અવસર હશે કે જે પ્રત્યેક હિન્દુએ પોતે ગર્વથી ઉજવ્યો, અને એને આજે સનાતન ધર્મનો આ મહોત્સવ છે। અને એ સનાતન ધર્મનું આ મંદિર જે કહેવાય કે પ્રભા હનુમાનજી મંદિર, અને આજે તો વિશેષ આનંદ એટલા માટે કે જ્યારે આપણને આટલો આનંદ થાય છે તો ભગવાનને પ્રિય એવા અને જેને રામજી અતિ પ્રિય છે એવા હનુમાનજી મહારાજ એમના પટાંગણની અંદર આવો ભવ્યાતિ ભવ્ય ઉત્સવ, આજે સવારે પણ રામધૂનનું આયોજન હતું, આરતી થઈ। અત્રેના અહીંના મહંત સ્વામી છે અમારા ગુરુ એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિજય પ્રકાશદાસજી સ્વામી, એમના સંચાલન હેઠળ અને જમિયતપુરા ગામ અને આજુબાજુના ગામના હરિભક્તોના સહ આજનો દિવસ આજે આપણા ભારતનો સૌથી મોટો દિવસ ગણાતો દિવસ થઈ ગયો છે, અને રામજીની એક 500 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા। એ નિમિત્તે આજે અમારા પ્રભાજી હનુમાનજી મંદિર જે આખા જમિયતપુરા જે આખા ગુજરાતમાં જાણીતું મંદિર છે, ત્યાં અમે જમિયતપુરાના યુવા મંડળ તરફથી 2100 દીવા કરીને આજે રામજીને પ્રગટ કર્યા છે મહોત્સવમાં, જે રામજી સ્વીકાર કરશે અને અમને આશીર્વાદ આપશે કે અમારા સાક્ષી બન્યા છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।